સાંજ માટે ઓછા સમયમાં બનતો આ છૂટો છૂટો પુલાવ એકવાર જરૂરથી બનાવવા જેવો છે। સૌથી પહેલાં કડાઈમાં 2 ચમચી તેલ ઉમેરીએ। એક મીડિયમ સાઇઝના બટેકાને મોટા ટુકડામાં પીસ કરી લીધા છે। બટેકાને સાતળી લઈએ। બટેકા ઉપર હલકું ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે। એક પ્લેટમાં કાઢી લઈએ। હવે વધેલા તેલમાં ફરી પાછું 2 ચમચી તેલ ઉમેરીએ। રાઈ જીરું ઉમેરીએ। ચપટી હિંગ, મીઠા લીમડાના પાન, તજનો ટુકડો, 3 થી 4 મરી ઉમેરીએ અને હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરીએ। ડુંગળી આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળી લઈએ। 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લઈએ। ઝીણું સુધારેલું ગાજર કેપ્સિકમ ઉમેરીએ। સાથે લીલા વટાણા ઉમેરીને સાતળી લઈએ। હલકું સાતળવાનું છે, ઓવરકુક નથી કરવાનું। સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। શાકભાજી કૂક થઈ ગયું છે। એક ઝીણું સુધારેલું ટમેટું અને સાતળેલા બટેકા ઉમેરીને મિક્સ કરી લઈએ। મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર સાથે 1 ચમચી પાઉંભાજી મસાલો ઉમેરીએ અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। મસાલા શાકભાજી સાથે સારી રીતે મિક્સ થઈ જાય તે માટે 2 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ। પુલાવનો મસાલો તૈયાર છે। બાસમતી ચોખાને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બાફી લીધા છે અગાઉથી। સારી રીતે ભાત મસાલા સાથે મિક્સ થઈ ગયા છે। ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈએ જેથી મસાલાનો ફ્લેવર ચોખામાં સારી રીતે આવી જાય। 2 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ। ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ। ગરમા ગરમ સર્વ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।